દીપેનભાઈ, આપણે જોયું છે કે ઘણી વખત કોઈ ઘટના બને પછી તંત્ર જાગૃત થાય છે. એમાં રિસન્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફાયર, આગની ઘટના બનેલી છે આપણા ઘણા બધા શહેરોમાં, અને છતાં પણ હજી ઘણી બધા બિલ્ડિંગમાં અને ઘણા બધા પ્રિમાઇસીસમાં એના ઇક્વિપમેન્ટ્સ અને એની સામે લડત આપી શકે એવા સંસાધન જે છે એ ઉપસ્થિત હોતા નથી. તો આ બાબતે આપનું શું કહેવું છે, અને કયા કયા ક્ષેત્રમાં કઈ કઈ જગ્યાએ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ હોવું એ કમ્પલસરી છે? આગ ગમે તે ટાઈમે ગમે તે જગ્યાએ એનું વિકરાળ સ્વરૂપ લઈ શકે છે, અને અત્યારના આ યુગની અંદર દરેક જણાએ પોતાની સ્વૈચ્છિક જવાબદારી માનીને કે એ આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, અને એ સજાગતાપૂર્વક કોઈ બી મોલમાં ગયા હોય, મલ્ટીપ્લેક્સમાં ગયા હોય કે પોતાના રેસિડેન્સમાં રહેતા હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત છે કે નહીં એ પોતાની સ્વૈચ્છિક જવાબદારી જે વખતે આપણી જાહેર જનતા સમજી લેશે તો આ તંત્રની બેદરકારી જેવું થશે જ નહીં. રાજકોટની અંદર હમણાં ક્લાસીસમાં થયું, મોલમાં થાય છે, ઘણી બધી જગ્યાએ. આજે કોઈ બી ઇન્સિડન્સ થયો તો આપણને એ વસ્તુ યુઝ કરતા આવડી જતી હોય તો એ આગને ચાલુ થતે અને ચાલુ થઈ ગઈ હોય તો એને આપણે રોકી શકીએ. આગની વસ્તુની વાત કરીએ તો અમારી કંપની બિલ્ડિંગ મેનેજમેન્ટ સોલ્યુશન અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. હાઈરાઇઝ બિલ્ડિંગનું બી હાઇડ્રન્ટ સિસ્ટમનું સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. મલ્ટીપ્લેક્સની અંદર તમે મૂવી જોઈ રહ્યા છો તો સજાગરૂક કે આપણે ખુદ જઈએ છે જોવા માટે તો એ જોવાની જરૂર છે કે મલ્ટીપ્લેક્સની અંદર ડિટેક્ટર ચાલુ છે કે નહીં. તો સેફટીના અનુરૂપ કે આપણે જાગીશું તો એ મોલ મલ્ટીપ્લેક્સ વાળા જાગવાના જ છે. એટલે આગની એવી વસ્તુ છે કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર જ્યારે ઇન્સિડન્સ થાય ત્યારે આપણે જાગીએ અને તંત્રની બેદરકારી કરીએ પણ આપણે સજાગ થઈ જઈશું તો આ ઘટના કદાચ નહીવત થવાની.